એક બાર સ્વાગત। તો ગીર સોમનાથમાં ટાર્ગેટની રાજનીતિ જોવા મળી રહી છે, તેને લઈને અપડેટ પર નજર કરી લઈશું। તો ગીર સોમનાથ જિલ્લામાં ફરી સાંસદ રાજેશ ચુડાસમા સામે મોરચો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર રાજેશ ચુડાસમા સામે મોરચો ખુલ્લો જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા પૂંજા વંશે ચુડાસમાને ચેલેન્જ આપી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા કહેવામાં આવ્યું છે કે હિસાબ કરવો હોય તો અમે તૈયાર છીએ, સામસામે બેસો અને હિસાબ કરો, સમય અને સ્થળ કહો, હું ગમે ત્યાં આવવા માટે તૈયાર છું, તમે કહો તે રીતે અમે હિસાબ કરવા માટે તૈયાર હોવાનું પૂજા વંશ દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે। લોક પ્રતિનિધિના મોડે આવી વાત ન શોભે તેવું પણ કહેવામાં આવ્યું છે। જે રીતે રાજેશ ચુડાસમાએ કહ્યું હતું, જીત બાદ વિરોધીઓ અને મતદારોને જોઈ લેવાની રાજેશ ચુડાસમા દ્વારા વાત કરવામાં આવી હતી, ત્યારે તેને લઈને ખુલ્લો પડકાર પૂંજા વંશ દ્વારા ફેંકવામાં આવ્યો। તેમણે કહ્યું છે કે હિસાબની વાત કરશો તો પ્રજા ક્યારે ફેંકી દેશે તેની ખબર નહીં પડે। સૂત્રાપાડાના પ્રશ્નવાડા ગામના કોંગ્રેસના અભિવાદન સમારોહમાં નિવેદન આપવામાં આવ્યું છે અને પૂંજા વંશ દ્વારા અનેક વાત કહેવામાં આવી છે। તો કોંગ્રેસના ઉમેદવાર હીરા જોતવાનો અભિવાદનનો કાર્યક્રમ હતો, તે દરમિયાન પૂંજા વંશ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને રાજેશ ચુડાસમાને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે કે હિસાબ કરવો હોય તો અમે તૈયાર છીએ, સમય અને સ્થળ તમે કહો, અમે હિસાબ આપવા માટે તૈયાર છીએ, તમે કહો તે રીતે અમે હિસાબ આપવા માટે તૈયાર છીએ। લોકપ્રતિનિધિના મોઢે આવી વાત ન શોભે તેવું પણ પૂંજા વંશ દ્વારા કહેવામાં આવ્યું હતું। જે રીતે રાજેશ ચુડાસમાએ જીત બાદ કહ્યું હતું કે વિરોધીઓ અને મતદારોને જોઈ લેવાની વાત કરી, આ સાથે પોતાની પાર્ટીમાં વિરોધમાં ગયેલા લોકોને જોઈ લેવાની તેમણે વાત કરી હતી, તેને લઈને પૂંજા વંશ દ્વારા કહેવામાં આવ્યું છે કોંગ્રેસને મત આપનાર સામાન્ય પ્રજાને પણ જોઈ લેવાની રાજેશ ચુડાસમા દ્વારા વાત કરવામાં આવી હતી। તો હીરા જોટવાએ રાજેશનો ઇશારો ધારાસભ્ય ભગવાન બારડ હોવાનું પણ એ વખતે કહ્યું હતું। રાજેશ ચુડાસમાના નિવેદન બાદ જિલ્લામાં ડિમોલેશન શરૂ થયું હતું, તો ભાજપના રાજકીય વિરોધીઓ અને કોંગ્રેસને મત આપનાર ગામમાં પણ ડિમોલેશન વધ્યું હતું। રાજેશ ચુડાસમાનું જે નિવેદન જોવા મળ્યું ને ત્યારબાદ પૂજા વંશ દ્વારા તેમને પડકાર ફેંકવામાં આવ્યો છે કે મારા વિરુદ્ધમાં જે પણ લોકો છે અને ભલે તે ભાજપમાં હોય તે લોકોને પણ હું જોઈ લઈશ તેવું કહેવામાં આવ્યું હતું। ભલે પક્ષ નહીં જોવે પરંતુ હું જોઈ લઈશ તેવું રાજેશ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને તેને લઈને ખુલ્લો પડકાર પૂંજા વંશ દ્વારા ફેંકવામાં આવ્યો અને પૂંજા વંશે ખુલ્લું કહ્યું છે કે જો હિસાબ કરવો હોય તો સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છીએ। તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વળીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં મળ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું, તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કયો, ત્યાં પાંચ સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દીક્ષિત આપણી સાથે જોડાયા છે। દીક્ષિત, ગીર સોમનાથમાં જે રીતે રાજકારણ ગરમાયું છે, ભાજપના નેતાની ટાર્ગેટ રાજનીતિ ક્યાંક જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે, અપડેટ જણાવશો, શું ગણગણાટ થઈ રહ્યો છે હાલ? જી, ગીર સોમનાથ જિલ્લામાં ફરી સાંસદ રાજેશ ચુડાસમા સામે મોરચો સામે આવ્યો છે। ત્યારે થોડાક સમય પહેલા જ સાંસદ રાજેશ ચુડાસમા જીત્યા હતા, ત્યારે પ્રાંતિય મુકામે એક અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે તેઓ જાહેર મંચ ઉપરથી બોલ્યા હતા કે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, પરંતુ મને જે નડ્યા છે તેને હું મૂકવાનો નથી, તે કોઈ પણ હોય। ત્યારે ચોક્કસ કહી શકાય કે આ નિવેદનથી ઘણો રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। ત્યારે ઘણા બધા નિવેદનો સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ પણ આવ્યા હતા અને અંતે મીડિયા સમક્ષ તેઓએ માફી પણ માંગી હતી। પરંતુ ગઈકાલે જ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાનો એક અભિવાદન કાર્યક્રમ સૂત્રાપાડાના પ્રશ્નવાડા ગામે યોજવામાં આવ્યો હતો। ત્યાં ઉનાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી પૂંજા વંશે જાહેર મંચ ઉપરથી કીધું હતું કે તમે પ્રજાના લોકપ્રતિનિધિ છો, તમે સાંસદ પ્રજાના નથી પણ લોકપ્રતિનિધિ છો, માટે આવો કપાસ ન કરવો જોઈએ, હિસાબ કરવો હોય તો અમે તૈયાર છીએ, સમય સ્થળ ગમે ત્યાં તમે કહો ત્યાં અમે આવવા તૈયાર છે, તમે કહો એ રીતે અમે હિસાબ કરવા માંગીએ છીએ। ત્યારે લોકપ્રતિનિધિને આવી વાતો શોભે નહીં, આવું પૂંજા વંશે જાહેર મંચ ઉપર કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે હિસાબની વાત કરશો તો પ્રજા તમને ક્યારે ફેંકી દેશે તેની તમને ખબર પણ નહીં પડે। પરંતુ આવા લોકપ્રતિનિધિ તરીકે કોઈ સાંસદને આવી ભાષા શોભતી નથી કે આવું ચોક્કસ જણાવવામાં આવ્યું હતું। ત્યારે ચોક્કસ કહી શકાય કે સાંસદ રાજેશ ચુડાસમાનો વિવાદ અને તેમના વિરુદ્ધનો મોરચો
હજી થમ્યો નથી. જી દીક્ષિત, આ સાથે સાથે જે રીતે ડિમોલેશન ને લઈને પણ ક્યાંક રાજકારણ ગરમાયું છે, કારણ કે ભાજપના નેતાઓ જેના નામ આપે છે ત્યાં ડિમોલેશન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, એવું પણ ક્યાંક સામે આવ્યું છે. જી ચોક્કસ જણાવી દઉં કે રાજેશ ચુડાસમાના નિવેદન બાદ જ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 જેટલા ગામોમાં ડેમોલેશનની પ્રક્રિયા તાબડતોબ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઈણાજ, માલજીંદવા, ઘુસિયા, ધાવા આ સહિતના તેમજ ઘુસિયા સહિતના તમામ ગામો છે, સોનારિયા ફાટક, ધામડેજ સહિત 20 ગામોમાં ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં કાચા, પાકા તેમજ કોમર્શિયલ બિલ્ડિંગો સહિત તમામને હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતા હીરા જોટવાએ આ સ્થળોની મુલાકાત પણ લીધી હતી, લોકોનો અભિપ્રાય પણ જાણ્યો હતો અને તેણે મીડિયા સમક્ષ એક વાત પણ રજૂ કરી હતી કે જે ગામોમાં ભાજપને મત મળ્યા નથી તે ગામોમાં જ ડિમોલેશન થયું છે અને જે નાના વર્ગો છે તેને હેરાન કરવાની વાત આવે છે તો તંત્ર ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે ડેમોલેશન કરતું હોય તેવું ચોક્કસ જણાઈ આવે છે. આવો આક્ષેપ હીરા જોટવાએ તંત્ર વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ કર્યો હતો. જી આભાર દીક્ષિત માહિતી આપવા માટે. તો ગીર સોમનાથમાં હાલ તો રાજકારણ ગરમાયું છે, એક બાદ એક નિવેદનોનો દોર પણ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા જે રાજેશ ચુડાસમાને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હોય, રાજેશ ચુડાસમાનું નિવેદન હોય, સામસામા નિવેદન સામે આપવામાં આવી રહ્યા છે અને પડકારો ફેંકવામાં આવી રહ્યા છે. રાજેશ ચુડાસમાની જીત બાદ ગીર સોમનાથમાં ટાર્ગેટ રાજનીતિ શરૂ થઈ છે. રાજેશ ચુડાસમા અને ભાજપના ધારાસભ્યના કહેવાથી ટાર્ગેટ રાજનીતિ શરૂ થઈ છે. જ્યાં ભાજપને ઓછા મત મળ્યા છે તે ગામમાં ડિમોલેશન કરવામાં આવ્યું હોવાનો ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યો. જિલ્લા તંત્રની મિલીભગતથી 20 ગામમાં ડિમોલેશન થયું છે. જ્યાં જ્યાં ભાજપને ઓછા મત મળ્યા છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. ભાજપના સંતુષ્ટ અને કોંગ્રેસના ગામના ડિમોલેશન હાથ ધરાયું. ઈણાજ, માલજીંજવા, ઘુસિયા, ધાવા ગામમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. જ્યાં ભાજપને ઓછા મત મળ્યા છે તેવા ગામોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સોનારિયા, ફાટક, ધામરેજ સહિતના 20 ગામ છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. આ ડિમોલેશન પાછળ ભાજપના નેતાનો હાથ હોવાનો પણ લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે. ગામમાં ડિમોલેશનમાં વાલા દવાલાની નીતિ રખાઈ રહી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર પણ ક્યાંક ભાજપના નેતાઓના કબજામાં જતું રહ્યું હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. એક નિમ્ન કક્ષાની રાજનીતિ આ સમગ્ર બાબતે કહી શકાય. ભાજપના નેતાએ જે આ નામ આપ્યા હોય તે લોકોના ગામમાં ડિમોલેશન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રવીણ, ગીર સોમનાથ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે, નિવેદનોનો દોર જોવા મળી રહ્યો છે, પડકાર ફેંકવામાં આવી રહ્યો છે અને જે રીતે ખુલ્લું રાજકારણ રમાઈ રહ્યું છે, એક નિમ્ન કક્ષાનું રાજકારણ કહી શકાય. જે અન્વી વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં જ્યાંથી રાજેશ ચુડાસમા ચૂંટાઈને આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયેલું જોવા મળે છે. કારણ કે રાજેશ ચુડાસમાએ પ્રાચીમાં એક નિવેદન આપ્યું હતું જાહેર સભામાં કે જે મને નડ્યા છે એને બીજેપી જોવે કે ના જોવે પણ હું તો જોઈ લઈશ. આ બાદ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. આ મામલે હીરા જોટવાએ ઘણા બધા નિવેદનો આપ્યા. ત્યારબાદ એક જોવામાં આવે કે તો ડિમોલેશન ચાલુ થયું. ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશન ચાલુ થયું. ધાવા, ઘુસિયા, હિણાજ જેવા ગામોમાં ડિમોલેશન ચાલુ થયું અને આ ગામોની મુલાકાત લેતા લોકો સાથે વાત કરતા હીરા જોટવાએ એવું જણાવ્યું કે જે ગામોમાંથી ભાજપને મત મળ્યા નથી તેને જોઈ લેવામાં આવશે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. અને જે રાજેશ ચુડાસમાને શંકા જ્યાં જ્યાં લાગે છે કે આ ગામમાંથી અમને મત મળ્યા નથી ત્યાં ડિમોલેશન થઈ રહ્યું છે. એ ગામમાં તો 100% પબ્લિક કોંગ્રેસની હોય એવું નથી કે ભાજપની હોય એવું નથી. જ્યાંથી રાજેશ ચુડાસમાને મત નથી મળ્યા ત્યાંથી જ ડિમોલેશન થયું હોવાનો લોકો અને હીરા જોટવાએ આક્ષેપ કર્યો છે. આ મુદ્દે પૂંજા વંશે પ્રશ્નાવાળા ગામમાં કોંગ્રેસના અભિવાદન કાર્યક્રમમાં એમ કહ્યું કે જો રાજેશ ચુડાસમાને કે ભાજપને હિસાબ કરવો હોય તો સ્થળ અને સમય કહે અમે ત્યાં આવશું. સ્થળ અને સમય કે અમે ત્યાં આવશું. તો આવું બન્યું હતું. અન્વી, બિલકુલ બિલકુલ. પ્રવીણ, જે રીતે રાજકારણ ગરમાયું છે કદાચ આ મુદ્દો છે તે ઘેરો રંગ પકડે તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ જે રીતે પ્રજા મત આપે છે કોઈ પણ નેતા હોય એમને, અને જે પ્રજા મત આપે છે અને જે પ્રજા પરિણામ આપે છે તેને આપણે માથે લગાવવું જ પડે. આ રીતે ખુલ્લું રાજકારણ રમવાથી કોઈ મતલબ નથી અને આ સમગ્ર બાબતે કદાચ જે નિવેદનોનો દોર જોવા મળી રહ્યું છે આગામી સમયમાં રાજકારણ વધુ ઘેરું બને તેવી શક્યતા છે.
જીએનવી વાત કરવામાં આવે તો આ ટાર્ગેટની રાજનીતિની લોકો આ સમસ્યાની લોકો ભોગ બની રહ્યા છે, કારણ કે ક્યાંક ટાર્ગેટની રાજનીતિ જોવા મળી રહી છે, તેથી આનો ભોગ લોકો બની રહ્યા છે. એક ગામમાં 50, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એક ગામમાં 50 ઘર છે, તો એ 50 માંથી 25 ઘરે જો ભાજપને વોટ ના આપ્યા હોય અને શંકા જાય તો તેને ડિમોલેશન કરવામાં આવે છે. બાકી જો બીજા લોકોએ દબાણ કર્યું હોય તો એનું ડિમોલેશન કરવામાં આવતું નથી. અને આવું રહ્યું તો ક્યાંક ને ક્યાંક પ્રજા ભોગ બની રહી છે. અને જ્યારથી લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને રાજેશ ચુડાસમા જીતીને આવ્યા છે, ત્યારથી ગીર સોમનાથ અને જુનાગઢનું રાજકારણ ગરમાયેલું રહે છે અને આ રાજકારણમાં કેટલાક લોકો ભોગ બનશે તેવું દેખાઈ રહ્યું છે. જી અન્વી. બિલકુલ પ્રવીણ, અગાઉ પણ રાજેશ ચુડાસમાના અનેક નિવેદનો સામે આવ્યા છે અને જે રાજકારણ અત્યારે જોવા મળી રહ્યું છે, ડિમોલેશનની વાત જે જોવા મળી રહી છે, એક ખુલ્લી દાદાગીરી કહી શકાય. અને જે રીતે કહેવામાં આવ્યું છે કે જે પણ સ્થળે ભાજપને ઓછા મત મળ્યા હોય ત્યાં જઈને તમે ડિમોલેશન કરો. આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો જે રીતે ખુલ્લું રાજકારણ ગીર સોમનાથમાં જોવા મળી રહ્યું છે અને હવે કદાચ આ રાજકારણ અને આ મુદ્દો છે એ નવો રંગ પકડે આગામી દિવસોમાં તો પણ નવાઈ નહીં. આ સાથે જ આગળ વધીશું, રોકાઈશું તેના માટે.